ટકાવારીનો આ પ્રકારનો દાખલો કોઈ એક પરીક્ષામાં 180 પ્રશ્ન છે એટલે અહીંયા આપણે લખી નાખશું કે 180 માર્કની 180 પ્રશ્નની એક પરીક્ષા છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે એટલે 18 ચોક 72 એટલે કુલ 720 માર્કની પરીક્ષા છે. કોઈ વિદ્યાર્થીને પ્રથમ 90 પ્રશ્નમાંથી 55% પ્રશ્નના સાચા જવાબ આપે છે. એટલે હવે પહેલા 90 પ્રશ્ન છે, અહીંયા આપણે 90 પ્રશ્ન છે જેમાંથી તે 55% સાચા જવાબ આપે છે. તો તે પરીક્ષામાં 65% ગુણ પ્રાપ્ત કરવા બાકી રહેલા પ્રશ્નપત્રમાંથી કેટલા ટકા પ્રશ્ન સાચા જવાબ આપવા પડશે. એટલે હવે જુઓ કે કુલ 180 પ્રશ્ન હતા અને 90 પ્રશ્નના એને જવાબ આપી દીધા, તો આપણી પાસે બચ્યા બીજા 90 પ્રશ્ન. અને અહીંયા કીધું છે કે પરીક્ષામાં 65% ગુણ પ્રાપ્ત કરવા બાકી રહેલા પ્રશ્નોમાંથી, એટલે જો આ બંને એટલે કુલ 180 ગુણમાંથી એને 65%ની ટકાવારી લાવવી હોય તો આપણે અહીંયા સરેરાશનો ઉપયોગ કરીશું કે જો 90 અહીંયા 90 ગુણ્યા 4 છે અને 90 ગુણ્યા 4 એટલે બંને સરખું જ છે. તો જો અહીંયા એ 55% લાવે તો આપણને ખબર છે કે કુલ બંને પરીક્ષામાંથી 65% ગુણ લાવવાના છે. જો તે બીજી પરીક્ષામાં 65% ગુણ લાવે તો પણ તેની સરેરાશ 65 નહીં થાય, કારણ કે અહીંયા કુલ 10% ગુણ ઓછા છે. જો આપણે આ પરીક્ષામાં 10% વધારે ગુણ લાવીએ તો બંનેની સરેરાશ 65 થાય. તો આપણે અહીંયા 65% વત્તા 10% એટલે કુલ 75% બીજી પરીક્ષામાં ગુણ મેળવવા પડશે. તો આપણે બંનેની સરેરાશના 65% ગુણ મળશે. તો અહીંયા જુઓ કે 75 વત્તા 55 એટલે 5 દુ 10 અને 7 7 ને 5 12 ને 1 13. તો અહીંયા 130 ભાગ્યા 2 કરીએ એટલે બંનેમાં 65% થઈ જાય. બસ સમજવાની વસ્તુ એ છે કે અહીંયા જે આપ્યું તે એ બંનેની સરેરાશ છે અને તમને ખબર જ છે સરેરાશ બંનેમાં સરખી, એટલે કે જો અહીંયા ઓછી હોય તો અહીંયા વધારે હોય, કાં તો સરખી હોય કાં તો એકમાં ઓછી કાં તો વધારે. ધ્યાન એ જ રાખવાનું છે જેટલા સરેરાશ તેટલા ગુણ તો મળશે જ તે. જો અહીંયા ઓછા મળશે તો આપણે તે અહીંયા વધારવા પડશે.